અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ ચોકડી સ્થિત હાર્ડવેરના ગોડાઉનને ટૂંક સમયમાં જ ફરી તસ્કરોએ નિશાન બનાવી એસએસનો સામાન મળી કુલ રૂપિયા 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ ચોકડી સ્થિત હાર્ડવેરના ગોડાઉનને ટૂંક સમયમાં જ ફરી તસ્કરો નિશાન બનાવી એસએસનો સામાન મળી કુલ રૂપિયા 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રણવ હાર્ડવેરના ગોડાઉનમાં 10મી માર્ચના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા 2.5 લાખનો હાથફેરો કરી ગયા હતા, જેનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. ત્યાં ફરી એકવાર તસ્કરોએ ગોડાઉનને નિશાન બનાવી એસએસનો સામાન મળી કુલ રૂપિયા 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા ગોડાઉન માલિકે ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હું અજયભાઈ પટેલ જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી પાસે હાર્ડવેરની દુકાન ધરાવું છું, જેનું નામ છે પ્રણામ એન્ટરપ્રાઇઝ. તેમાં 10 માર્ચના રોજ મારી દુકાનમાં ચોરી થઈ હતી. તેની ઇન્ટિમેશન મેં પોલીસને આપેલી. તે દિવસે મારા દુકાનમાંથી 2.5 લાખ રૂપિયાનો આશરે માલ ચોરી થયો હતો. ત્યાર પછી 24 તારીખે ફરીથી ચોરી મારી દુકાનમાં થઈ છે, જેનો મુદ્દામાલ 1.5 લાખ રૂપિયાનો ગયેલો છે. એની ફરિયાદ મેં પોલીસને આપી છે.